નમસ્કાર મિત્રો। તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિત્રો પરીક્ષાનું પરિણામ જે આવી ગયું છે અને જે વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા છે તેમના નામ એટલે કે જાહેર કરવામાં આવ્યા છે અને તેમને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે ટૂંક સમયમાં। તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોનો સિલેક્ટ થયા છે તેમનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે। તો મિત્રો ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદ એટલે કે એએમસી દ્વારા મિત્રો પરિણામ જાહેર થઈ ગયું છે અને આ જે પરિણામ આવ્યું છે એટલે કે ફાર્માસિસ્ટનું જે ફાઇનલ લિસ્ટ કહેવામાં આવે તે આવી ગયું છે મિત્રો। તો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને ફાર્માસિસ્ટનું જે લિસ્ટ એટલે કે ફાઇનલ લિસ્ટ આવ્યું છે તેમાં મિત્રો તમારે સાઇન કરવાની થશે કે તમે અમદાવાદ મહાનગરપાલિકાના કાયમી સરકારી કર્મચારી ગણાશો કે નહીં ગણાવો, શું તમને પગાર પે મળશે, ફિક્સ પગાર પે, ગ્રાન્ટ આધારિત છે આ ભરતી કે હંગામી ધોરણે છે કે પ્રોજેક્ટ બંધ થયા પછી તમે કાયમી અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી ગણાશો કે નહીં ગણાવો, એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો ખાસ અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ આવી ગયું છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પરિણામ જોવાનું બાકી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં આપણે પીડીએફ મૂકેલી છે। તો ખાસ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ જોઈ લેવું। તો મિત્રો ચાલો જોઈએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિત્રો જે ફાર્માસિસ્ટની પરીક્ષા લેવામાં આવી હતી ટૂંક સમય પહેલાં મિત્રો, તો ઘણા ખરા તમારે આ જે પ્રોજેક્ટ અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદ દ્વારા મિત્રો 18 થી 22 2023-24 અન્વયે 4/9/2023 એટલે કે મિત્રો તમને પહેલા જ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી ગણા છો કે નહીં ગણાવો તે। તો મિત્રો ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોના મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય એટલે કે મિત્રો તમને હું આજે આ વિડીયોમાં તમને જણાવીશ કે તમે કર્મચારી ગણાશો અમદાવાદ મહાનગરપાલિકાના કે નહીં ગણાવો, કાયમી તમે સરકારી નોકરી એટલે કે આ કાયમી નોકરી કહેવાય કે કરાર આધારિત નોકરી કહેવાય તે મિત્રો આ સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે। તો મિત્રો ખાસ વિડીયો છેલ્લે સુધી તમારે જોઈ લેવો। તો મિત્રો પ્રાથમિક ગુજરાત અર્બન પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકાર દ્વારાના અમદાવાદ શહેરની નાગરિકના આરોગ્યલક્ષી સુવિધા મેડિકલ પેરામેડિકલ સ્ટાફની મંજૂર થયેલ જગ્યાઓ માટે અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશનના હેલ્થ ખાતા હેઠળ અલાયદા અને અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારશ્રીની મિત્રો 100% ગ્રાન્ટ આધારિત તદ્દન હંગામી મહેકમ ઊભું કરવા અને મુજબની જગ્યાઓ ઉધાડવા, જગ્યાઓ ભરવા અંગેની જરૂરી આનુષંગિક કાર્યવાહી કરવામાં એટલે કે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ઠરાવ 264 30/8/2019 તથા જે આ કમિટી બહારવામાં આવી હતી તે પ્રમાણે મિત્રો આ તમારો જે કરાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે અને મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ ખાતાના અંતર્ગત એટલે કે GUHP અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત મિત્રો સંપૂર્ણ 100% ગ્રાન્ટ આધારિત તદ્દન હંગામી ધોરણે સરકારશ્રીની ગ્રાન્ટ મળે ત્યાં સુધી મિત્રો ઉધાડવામાં આવેલ જગ્યાઓ પૈકી 7મા પગાર પંચ મુજબ લેવલ પે મેટ્રિક્સ 29,200 થી 92,300 રૂપિયાની ગ્રેડમાં બેઝિક નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાવાળી ફાર્માસિસ્ટની સન 2019માં ઉધાડવામાં આવેલ 20 પૈકી ખાલી પડેલ 7 એ મિત્રો આ તમારી જગ્યાઓ આપવામાં આવેલી છે એટલે કે કુલ 83 જગ્યાઓ છે। અને મિત્રો અત્યારે જે આપણે પગાર પે વધારવામાં આવ્યો છે પગાર, તો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે તમારો પગાર 46,800 રૂપિયા ગણવામાં આવશે। તો મિત્રો મૂલ્યાંકન ધ્યાને લઈ સરકારશ્રીની ગ્રાન્ટ ચાલુ રહેશે ત્યાં સુધી દરેક નાણાકીય વર્ષ 7મા પગાર પંચ મુજબ
લેવલ પે મેટ્રિક્સ 29,200 એટલે કે મિત્રો 40,800 તમારો પગાર થશે। તો શક્યતા અન્ય ભથ્થાવાળી હંગામી નિમણૂક લંબાવવામાં આવશે। તે રીતે અમાસી તરીકે સહાયક ફાર્માસિસ્ટ તરીકે હેલ્થ ખાતાના GUHP સેલમાં નીચે જણાવેલ શરતો આધીન તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવે છે। તો મિત્રો આ તમારા અલગ અલગ વિદ્યાર્થી મિત્રોના નામ છે જે સિલેક્ટ કરવામાં આવ્યા છે તેમને। તો મિત્રો ખાસ આ તમારી બધી જ માહિતી જો તમારે જોઈતી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, તેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો ખાસ તમે ત્યાં જોઈ શકો છો આખો આ પરિપત્ર। તો તમે મિત્રો સંપૂર્ણ સારી રીતે જોઈ શકો છો। અને મિત્રો ખાસ બાબત જણાવી દેવામાં આવે કે મિત્રો આ તમારી નોકરી જે અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો તમે અમદાવાદ મહાનગરપાલિકાના કાયમી કર્મચારીની જે પગાર ભથ્થા અથવા તો અન્ય જે ભથ્થા મળે છે તે તમને મળવાપાત્ર નથી તેવું પણ મિત્રો આ પરિપત્રમાં તમને જણાવવામાં આવ્યું છે। તો ખાસ આ બાબત એક વાર તમારે જોઈ લેવી। આખો પરિપત્ર તમારે એકવાર શાંતિથી જોઈ લેવો, તમને બધી જ માહિતી આપવામાં આવેલી છે। અને મિત્રો અહીં તમને જણાવવામાં આવ્યું છે કે નિમણૂક તેમને હંગામી નિમણૂક ગણાશે અને સરકારશ્રીની ગ્રાન્ટ આધારિત નિમણૂક મળવાપાત્ર ભથ્થા સવલતો મળવાપાત્ર થશે। એટલે મિત્રો જે પણ તમને મળવાપાત્ર રકમ છે તે બધી જ મળશે, પરંતુ મિત્રો તમને કાયમી સરકારી જે નોકરી કરતા હોય આ તમને બાંહેધરી પત્ર મિત્રો આપવામાં આવેલું છે। ખાસ આ એકવાર જોઈ લ્યો કે વર્ગ ફિક્સ પગાર વર્ગ 3 અને 4 માટે મિત્રો। તો આ તમારે બાંહેધરી પત્ર તમારે ભરવાનું થશે અને સાઇન કરવાની થશે। તેમાં મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કે જો પ્રોજેક્ટ બંધ થઈ અમને છૂટા કરવામાં આવશે તે અંગેની અમને જાણ કરેલી છે મિત્રો। તો આ પ્રોજેક્ટ બંધ થાય તો તમને છૂટા કરવામાં આવશે, પરંતુ મિત્રો એવું બને નહીં। તો મિત્રો ખાસ જો પ્રોજેક્ટ બંધ થાય તો મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોને છૂટા કરવામાં આવે, પરંતુ મિત્રો આપણે બજેટ બહાર પાડતા હોય તો એ રીતે મિત્રો બજેટમાં સમાવેશ કરવામાં આવતો હોય છે। તો મિત્રો ખાસ આ તમારે એક કરાર કરવાનો હોય છે અને મિત્રો આ તમે નીચે સાઇન કરીને તમારી ફોટો આ બધું જ તમારે જે પણ મહાનગરપાલિકા આવતી હોય છે તેમાં બાંહેધરી પત્ર મિત્રો તમારો લેવામાં આવતો હોય છે। તો મિત્રો આ હતી બધી જ માહિતી તમને જણાવી દીધેલી છે। અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। અને જો તમારે આ પરિપત્ર લેવો હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં મિત્રો તમે જોઈન્ટ થઈને તમે આ પરિપત્ર સ્વીકારી શકો છો અથવા તો તમે જોઈ શકો છો। તો જય હિન્દ મિત્રો।